ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર જે આરોપ લાગ્યા તે બાદ તે જેલમાં ગયા અને આજે તેમના સમર્થનમાં એક મહારેલીનું આયોજન છે। ત્યારે હર વખતે તેમની સાથે આંદોલનમાં રહેતા તમે ઘણીવાર એમને સાથે જોયા છે। યુવરાજસિંહ જાડેજા તેમના સમર્થનમાં ફરી એકવાર આવ્યા છે। શું કહેશો બાપુ, આજે જનસભા છે, ચૈતર વસાવા પર જે આક્ષેપ થયા છે અને આ સભા બોલાવવામાં આવી છે, કઈ રીતનું અવલોકન છે? ચેતરભાઈ વસાવા એના દમથી, એમના કામોથી એ આદિવાસી સમાજનો હીરો બનેલા છે, આદિવાસી સમાજનો અવાજ બનેલા છે અને એ આદિવાસી સમાજના અવાજને અત્યારે જે પ્રકારે હેરાન પરેશાન કે પ્રતાડિત કરવામાં આવી રહ્યું છે એના સમર્થનમાં આ જનસભાનું આયોજન થયેલું છે। એના જે લોકો એને પ્રતાડિત કરે છે એના વિરોધમાં જનસભાનું આયોજન થઈ રહ્યું છે। જે લોકોએ એન કેન પ્રકારે ફસાવવા માગે છે, જે લોકો અત્યારે જે ખોટા આક્ષેપો કે ખોટા આરોપો કરી રહ્યા છે એને જવાબ દેવા માટે આ જનસભાનું આયોજન થયું છે। અને આ જનસભાના માધ્યમથી અમે સરકારને પણ કહેવા માગીએ છીએ કે તમે જે લોકો આજે કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે, કૌભાંડ કરી નથી રહ્યા, કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે, આજે તમારા કચ્ચા ચીઠા જે લોકો ખોલી રહ્યા છે એમાં તમારા પેટમાં તેલ રેડાઈ રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક તમે આજે એ લોકોને, એટલે કે જે લોકો તમારા કૌભાંડ ઉજાગર કરે છે, કારણ કે હમણાં જોયું હશે તમે ચેતરભાઈ વસાવા છે એ નકલી કચેરી કાંડ હોય કે શિક્ષક ભરતીને લઈને રિવર્સ દાંડી યાત્રા કાઢવાની હોય કે બધા જ જે બાબતો છે એ બાબતોમાં દમખમથી અવાજ ઉઠાવ્યો છે। તો આવનાર દિવસોની અંદર આ જે અવાજ જે છે એને દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એની સામે આ જનસભાનું આયોજન છે। બચુ ખાબડ અને મનરેગા કૌભાંડને પણ સારી રીતે ચૈતર વસાવા ઉજાગર કર્યું ને તેને જ લઈ આક્ષેપ કર્યા છે સમર્થકો કે એટલા માટે એમને જેલમાં નાખવામાં આવ્યા। તમે જોઈ શકો છો કે ભાઈ જે મનરેગા કૌભાંડ હતું એ મનરેગા કૌભાંડમાં જે લોકો સંકળાયેલા હતા, જેની પર ગંભીર કલમો લાગી હતી, એ લોકો ચીફ જ્યુડિશિયલમાંથી છૂટી જાય છે અને એક સામાન્ય રીતે હુંસાતુસીના વાતાવરણમાં જરાક ઉગ્ર વાતાવરણ બન્યું હોય એટીવીટીની મિટિંગમાં, તો એમાં ચેતરભાઈ વસાવાને જેલમાંથી નથી છૂટતા અને અત્યારે હાઈકોર્ટ સુધી જામીન લેવા જવું પડે છે। જ્યારે બચુભાઈ ખાબડના જે પુત્ર છે, સુપુત્રો કુપુત્રો જે કયો તે એ લોકો નીચલી કોર્ટમાંથી છૂટી જાય છે। એટલે કાયદાના બેવડા માપદંડ કે બેવડા વલણ શા માટે ભાઈ? તમારે કાયદો જ છે તો બધી જગ્યાએ ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌમાં ભાગે માર્યો માન્યું એમાં સો ઇન્સાફ આવી તો ન હોવી જોઈએ ને। ન્યાય નીતિ સૌ ગરીબને જ શા માટે? શા માટે ભાઈ આદિવાસી સમાજના નેતા જે અમારા જે છે એની ઉપર જ આ રીતે કાયદાની કલમ ઉગામવામાં આવે છે, હજુ તો કાયદાને આ રીતે કહી શકાય કે ઉપયોગ કરી અને હેરાન પરેશાન કરવામાં આવે છે। કરવું હોય તો કરો ને, મનરેગા કૌભાંડના આરોપીને તે જેલમાં નાખો, આટલા બ્રિજ તૂટી રહ્યા છે એના ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખો, આટલા અધિકારીઓ જે ખોટું કરી રહ્યા છે એને જેલમાં નાખો, જે ભારતીય જનતા પાર્ટીના નેતા જે બુટલેગર વેડા કે કહી શકે બુચસ્ય વેડા અથવા તો બળાત્કારીઓને જે સાથ સહકારને સહયોગ આપે એને જેલમાં નાખો ને, એને નહીં નાખે, પણ જે વ્યક્તિ અવાજ ઉઠે સામાન્ય જનતાનો અવાજ બને છે એને જેલમાં નાખ દેવાનો। આ ક્યાંનો ન્યાય? છેલ્લો સવાલ બાપુ, સંજય વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા માફી માંગી લે તો એમને છોડી દઈશું, અને મનસુખ વસાવા એવું કહે છે કે કેજરીવાલ આવે કે ભગવંત માન આવે, ચૈતર વસાવાને કોઈ છોડાવી નથી। હવે જોવા જઈએ ને તો જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે ને એને પહેલાં તો હું કહું છું એક રૂમમાં શાંતિથી બેસી લ્યો, તમારે શું બોલવું છે પહેલાં નક્કી કરી લ્યો। એક ભાઈ એવું કહે છે કે ભાઈ ચેતર વસાવાએ લાફો માર્યો છે, એક ભાઈ એવું કહે છે ચેતર વસાવાએ ગ્લાસ માર્યો છે, અને એક બેનશ્રી એવું કહે છે કે ચેતર વસાવાએ ધક્કો માર્યો છે। હવે ભાઈ આમાં સાચું કોણ? કર્યું છે શું? અને બીજી વાત કે ભાઈ એમ કહો, એક જે પ્રમુખશ્રી એવું કહે છે કે ભાઈ આમાં માફી માગી લે એટલે અમે માફ કરી દે, એટલે એનો મતલબ તો એવો કે માફી લાયક ગુનો છે, મતલબ તો એવો જ થયો ને। તો ભાઈ કોર્ટમાં જવાની ક્યાં જરૂર હતી? અને આટલી બધી ગંભીર ગુનો જે 307 એડમિટ ટુ મર્ડર અને સનસની ખેંચકી બનાવવાની ક્યાં જરૂર હતી? જો તમને જ ખબર છે કે માફી માગવાથી જો આ ગુનાનું સમાધાન થઈ શકતું હોય તો તમારે પહેલાં જ કહી શકાય કે હાલો ભાઈ રૂમમાં આપણે આ વિશે ચર્ચા કરી લઈએ। અને અત્યારે હવે જેલમાં નાખીને જ્યારે કહી શકાય કે આદિવાસી સમાજનું એ રીતે સમર્થન મળી રહ્યું છે, સામાન્ય લોકો અત્યારે જાગૃત થઈ રહ્યા છે, હવે તમે એમ કીધું માફી માગી લે। એટલે અને ગઈકાલે મનસુખભાઈ વસાવા જે રીતે જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા હતા કે ભાઈ આ ચેતરભાઈ વસાવા માટે, તો એ ચેતરભાઈ વસાવા માટે જે જનમાં જે કહી શકાય કે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા હતા, તો એ શબ્દોનો પ્રયોગ કરતાં પહેલાં વિચારવું જોઈએ। એ ગઈકાલે એવું કહેતા હતા કે બે જવાબદાર પાર્ટીના નેતા છે, આ બધી વાત કરતા હતા, તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એવું કહેવા માગતા હતા કે ભાઈ આ તો હજી નવશીખ્યો છે, એટલે અપરિપક્વતા છે। તો ભાઈ તમે પરિપક્વ હોય, તમે બહુ સમજવું હોય તો યાદ રાખજો કે ચેતરભાઈ વસાવા આજે કોઈની પગચુંબી કરીને આગળ નથી આવ્યા, આજે કોઈની ચાટુકારી કે કોઈની શાક પકડીને આગળ નથી આવ્યા, તમે આગળ આવ્યા છો એ રીતે। અને ચેતરભાઈ વસાવા પોતાના દમ ઉપર અને પોતાના કામ ઉપર બનેલો આદિવાસી સમાજનો હીરો છે। એટલે મનસુખભાઈ વસાવા જે રીતે વાત કરી રહ્યા છે તો પહેલાં તો એને જ કહીએ છીએ કે ભાઈ કામ કરીને બતાવો। તમને એવું લાગતું હોય કે મહિલા ગરિમાનું અપમાન કર્યું છે તો ભાઈ આ મણિપુરની અંદર જે આદિવાસી સમાજની દીકરીને નગ્ન પરેડ કરવામાં આવી ત્યારે મનસુખ વસાવા ક્યાં હતા? આ દાહોદની દીકરી ઉપર જ્યારે દુષ્કર્મ આચર્યું ત્યારે મનસુખભાઈ વસાવા ક્યાં હતા? આટલા બ્રિજ કૌભાંડો થાય છે, અંકલેશ્વરથી તમે વાલિયા સુધીના રસ્તા ઉપર આવો તો રોડ આખા ધોવાઈ જાય છે, ત્યારે તમે કેમ નથી બોલતા? ત્યારે તમારી કોઈ ગરિમાનું હનન નથી થતું। અને એક મહિલાનું અપમાન, હું માનું છું કે કોઈનું પણ અપમાન ન થયું, કોઈની ગરિમાનું હનન ન થવું છે, પણ તો બીજી જગ્યાએ પણ આપો ને સાથ। તમે એક જ જગ્યાએ
એક જ જગ્યાએ તમે બે વર્તન કે બે વલણ અપનાવો છો એ ખોટું છે. શું સંદેશ છે આદિવાસી સમાજને કહેવાનું છે કે એક સમય એક થવાનો સમય આવી ગયો છે ને આપણે તમામ પ્રકારના પક્ષ જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઊંચી અને આપણા સમાજના હીરો માટે લડવાની જરૂર છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો આ હતા આપણી સાથે યુવરાજસિંહ જાડેજા કે જેમને કહ્યું કે ચૈતર વસાવા માટે સમાજને એક થવાની જરૂર છે ને ચૈતર વસાવા જ્યારે સમર્થનમાં ચૈતર વસાવાના આવ્યા છે ત્યારે તેમને કહ્યું કે ભાજપના નેતાઓ નક્કી કરી લે કે તેમને શું આક્ષેપ કરવા છે ચૈતર વસાવા પર. ત્યારે આમ જ સભાને લઈ પલે પલે અપડેટ તમારા સુધી પહોંચાડતો રહીશ. કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિબ વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, મેઠા ગ્રાઉન્ડ, ડેડિયાપાડા.